ધોરણ 11 વિષય છે એકાઉન્ટ અને એકાઉન્ટ માટે આપણે જે બીજી પરીક્ષા છે એ બીજી પરીક્ષાનું માળખું જોવાના છે 2025 ની અંદર જે જાન્યુઆરીમાં આપણી પરીક્ષા લેવાની છે એના માટેનો ખૂબ જ અગત્યનો આ વિડીયો ગણાવી શકાય કારણ કે વિભાગ એ ની અંદર જે 10 પ્રશ્નો પૂછાવાના છે એ ક્યાંથી પૂછાવાના વિભાગ બી ની અંદર જે 5 પ્રશ્નો પૂછાવાના છે એ ક્યાંથી પૂછાવાના ત્યાર પછી વિભાગ સી ની અંદર પ્રશ્નો ક્યાંથી પૂછાય એ બધા પ્રશ્નોની આપણે વાત કરવાના છે તો સૌપ્રથમ વાત કરીએ વિભાગ એ ની વિભાગ એ ની અંદર આપણને કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે અને આ 10 એ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાશે એ જોઈ લઈએ તો 6 7 8 9 અને 10 એમ કુલ કેટલા તો 10 પ્રશ્નો પૂછાવાના છે આ 10 પ્રશ્નોમાં જે પહેલો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે બીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી ત્રીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી ચોથો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પાંચમો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી આજે છઠ્ઠો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 7 માંથી અને સાતમો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 9 માંથી છે આઠમો પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી નવમો પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી અને 10મો પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી હવે આ જે છે એ દરેક ચેપ્ટર કયા છે તો આ દરેક ચેપ્ટર એ ભાગ 2 ના ચેપ્ટર છે અને આ જે ઉપરના જે ચેપ્ટર છે એ ભાગ 1 ના ચેપ્ટર છે એટલે કુલ 10 માર્ક્સ નું આપણને વિભાગ એ ની અંદર પૂછાશે કયા ચેપ્ટર માંથી પૂછાય એ આપણે જોઈ લીધું છતાં પણ આપણે રિસ્ક નહીં લેવાનું અને દરેક ચેપ્ટર છે એના એમસીક્યુ તો એકવાર જોઈ જ લેવાના ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ તો એની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાવાના છે અને આ 5 પ્રશ્નો આપણા માટે ફરજિયાત છે એમાં આપણને ઓપ્શન મળવાનું નથી તો જે પહેલો પ્રશ્ન છે એ આપણને ક્યાંથી પૂછાય તો પહેલો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 11 માંથી બીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 એટલે ઘસારાના હિસાબો ત્રીજો પ્રશ્ન જોગવાઈ માંથી ચોથો પ્રશ્ન 7મા ચેપ્ટર માંથી અને પાંચમો પ્રશ્ન આપણને દેશી નામો એટલે કે 8મા ચેપ્ટર માંથી તો આ જે 4 પ્રશ્નો છે એ 4 પ્રશ્નો આપણને ભાગ 2 નું જે ચેપ્ટર છે ભાગ 2 નું જે ચેપ્ટર છે એમાંથી પૂછાશે અને આ જે છે એ આપણને ભાગ 1 નું ચેપ્ટર ભાગ 1 નું ચેપ્ટર એટલે કયું બેંક શિલ્લક મેળ આ બેંક શિલ્લક માંથી આપણને પૂછાશે હવે વાત કરીએ વિભાગ સી તો વિભાગ સી ની અંદર આપણને કુલ 3 પ્રશ્નો પૂછાય એટલે 3 માંથી આપણે લખવાના કેટલા 2 અને જો 3 માંથી 2 લખવાના હોય એક પ્રશ્ન એ 3 માર્ક્સ નો રહેશે એટલે આ વિભાગ આપણા માંથી કેટલા માર્ક્સ નો થવાનો 6 માર્ક્સ નો થવાનો છે આ વિભાગ કેટલા માર્ક્સ નો થયો બી 5 માર્ક્સ બી 5 એ 10 અને આ સી વિભાગ એ 6 માર્ક્સ નો છે હવે 6 માર્ક્સ ના સી વિભાગની અંદર આપણને શું પૂછાવાનું એ જોઈ લે તો 6 માર્ક્સ નો જે સી વિભાગ છે એની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના 3 1 2 અને એમ 3 પ્રશ્નો પૂછાય હવે આ જે 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નો કયા હશે તો છઠ્ઠા ચેપ્ટર માંથી 8મા ચેપ્ટર માંથી અને 8મા ચેપ્ટર માંથી છઠ્ઠું ચેપ્ટર એટલે કયું છઠ્ઠું ચેપ્ટર એટલે પેટા નોંધ એટલે પેટા નોંધ માંથી 1 અને જે ખાસ આમનોંધ છે એ ખાસ આમનોંધ માંથી 2 અને આ દરેક વસ્તુ જો તમારે શીખવી હોય તો એના માટે આપણી ચેનલ પર વિડીયો મૂકેલા જ છે બધા એટલે તમે જોઈ શકો એટલે કેટલા પ્રશ્નો આ 3 પૂછાવાના 3 માંથી લખવાના 2 1 ના 3 ગુણ એટલે 6 માર્ક્સ નો વિભાગ છે હવે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર આપણે શું પૂછાવું તો વિભાગ ડી ની અંદર 1 2 3 અને 4 એમ કુલ 4 પ્રશ્નો પૂછવાના છે વિભાગ ડી ની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના 4 અને આ 4 માંથી આપણે 3 લખવાના કેટલામાંથી 4 માંથી 3 લખવાના અને એક પ્રશ્નના કેટલા માર્ક્સ છે 4 માર્ક્સ એટલે આ વિભાગ એ આપણા માટે 12 માર્ક્સ નો થશે કેટલા માર્ક્સ નો થશે 12 માર્ક્સ કયા તો આ છે ચોથું ચેપ્ટર અને આ પણ છે ચોથું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર એટલે આપણે બધાને ખબર કયું આમ નોંધ અને આમ નોંધ માટેનો આપણે ખૂબ જ અગત્યનો એક વિડીયો બનાવેલો છે જેમાં નિયમની પણ જરૂર નહીં વગર એવું કીધેલું છે કે નિયમ વગર કેવી રીતના આમ નોંધ શીખી શકાય એના માટે એક બહુ જ મસ્ત વિડીયો છે એ તમે જોઈ લેજો જો શક્ય હશે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હું તમને આપી દઈશ ત્રીજો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 1 એટલે કયું ચેપ્ટર નંબર 1 એટલે ભૂલ સુધારણા
એટલે એક પ્રશ્ન આપણને ભૂલ સુધારામાંથી પૂછાશે. અને ચેપ્ટર નંબર 4 એટલે કે હુંડી, અને હુંડી માટેનો તો આપણે બહુ જ મસ્ત વિડીયો બનાવેલો છે. તમે ખાલી એક જ વિડીયો જોવો ને એટલે હુંડીના આ 4 માર્ક્સ આવી ગયા એવું જ સમજવાનું. એટલે આ 4 માંથી તમારે લખવાના કેટલા? 3. દરેકના ગુણ કેટલા? 4. એટલે આ વિભાગ એ 12 માર્ક્સનો થશે. હવે વાત કરીએ વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર કેટલા પ્રશ્નો? તો વિભાગ ઈ ની અંદર આપણને 2 પ્રશ્નો પૂછાય અને 2 માંથી આપણે એક જ લખવાનો. એક જે વિભાગ છે એક પ્રશ્ન, એ એક પ્રશ્નના કેટલા માર્ક્સ? 6 માર્ક્સ છે. એક પ્રશ્નના 6 માર્ક્સ અને 2 પૂછાય, 2 માંથી એક લખવાનો અને એક જ લખવાનો, એટલે આ વિભાગ પર 6 માર્ક્સ નો કહેવાય. 2 પ્રશ્નો કયા કયા ચેપ્ટર માંથી? 1 અને 2. કયા કયા ચેપ્ટર માંથી પૂછાય? તો પહેલો પ્રશ્ન એ બેંક સિલક મેર, જે બેંક સિલક મેર આપણને પહેલી પરીક્ષામાં પણ 6 માર્ક્સમાં પૂછાયો હતો, એ જ બેંક સિલક મેર અત્યારે પણ પૂછાશે. અને બીજો એક પ્રશ્ન એ ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે ઘસારાના હિસાબ. ઘસારાના હિસાબ. હવે આ જે ચેપ્ટર છે એમાં તમારે શું કરવાનું આવે? તો તમારે આમ નોંધ લખવાની આવે, તમારે યંત્ર ખાતું બનાવવાનું આવે અને તમારે ઘસારા ખાતું બનાવવાનું આવે. અને કેટલીક વાર વાર્ષિક હિસાબમાં અસર આપો એવું પણ કહે, એટલે નફા નુકસાન ખાતું બનાવવાનું આવે અને પાકું સરવૈયું બનાવવાનું આવે. પણ આમાં તો એક એક જ એન્ટ્રી આવે, દર વખતે આવતું નથી. પણ આ જે વસ્તુ છે એના માટેના આપણે વિડીયો બધા બનાવેલા જ છીએ, તમારે જોઈ લેવાના. અને આ જે 2 ચેપ્ટર છે બેંક સિલક મેર અને ઘસારો, એ 2 માંથી કોઈ પણ એક જ તમને જરૂર પડવાની છે, કે બંને પ્રશ્નો તમારે લખવાના નથી. હવે વાત કરીએ વિભાગ એફ. અને વિભાગ એફ એટલે છેલ્લો વિભાગ. ખૂબ અગત્યનો વિભાગ ગણાય, કારણ કે આ વિભાગ એ 11 માર્ક્સનો વિભાગ છે. કેટલા માર્ક્સનો વિભાગ છે? 11 માર્ક્સ. એક જ દાખલો પૂછાવાનો અને એ એક દાખલાના કેટલા માર્ક્સ? એક દાખલાના 11 માર્ક્સ. હવે આ દાખલો કયો? તો ભાગ 2 જે છે આપણું, એ ભાગ 2 નું 5મું ચેપ્ટર. ભાગ 2 નું કયું ચેપ્ટર? 5મું ચેપ્ટર. એ ચેપ્ટર એટલે કે વાર્ષિક હિસાબ. શું કહેવાય? વાર્ષિક હિસાબ. હવે ચેપ્ટરનું નામ અંદર બીજું હશે એટલે તમને અટવાઈ જાય, પણ એને કહેવાય શું? વાર્ષિક હિસાબ કહેવાય. તમે 12મા ધોરણમાં 2 આવા પૂછાવાના છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. આ વાર્ષિક હિસાબ પણ આપણે તૈયાર કરવાનો. એટલે ખૂબ અગત્યનો વિડીયો ગણાવાય. આ વિડીયોની અંદર બધી જ વસ્તુ આપણે જોઈ લીધી, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું એ પણ તમને ખબર પડી ગઈ હશે. પરંતુ આ જે 10 માર્ક્સ અને આ 5 માર્ક્સ આપણે ખૂબ જ સરળતાથી મેળવી લેવાના. બાકીના બધા જે માર્ક્સ છે એ માર્ક્સ મેળવવા માટે આપણા જે ઘણા બધા વિડીયો છે એ વિડીયોમાં તમે આમનોંધ, ભૂલ સુધારા, હુંડી, આ બેંક સિલક મેર, ઘસારો, એના માટેના બધા માટેના વિડીયો આપણે બનાવેલા જ છે. અને ધીમે ધીમે વિડીયો પણ અપલોડ થશે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. આભાર.